અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો। રાણીપમાં જીઓ ટાવરમાં આગ લાગી હતી। આગની જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને બુઝાવવાની કામગીરી શરૂ થઈ હતી। રાણીપમાં આવેલ જીઓ ટાવરમાં એકાએક આગ લાગી હતી। આગને પગલે ફાયર વિભાગની 2 ગાડી ઘટના સ્થળે પહોંચી। ટાવરમાં અચાનક ભીષણ આગથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા। જીઓ ટાવરમાં કયા કારણસર આગ લાગી છે તે જાણવા નથી મળ્યું। आज अंगे जानकारी आपसे संवाददाता मानसी पटेल फोनलाइन पर जोड़ाई गया है। जी मानसी, ચોક્કસથી અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી હતી। મહત્વનું છે કે આ આગ રહેણાંક વિસ્તારમાં નહીં પરંતુ ન્યૂ રાણીપ વિસ્તારમાં લાગી હતી। મહત્વની વાત એ સામે આવી રહી છે કે જે જીઓનો ટાવર લગાડવામાં આવ્યો હતો ત્યાં આગ લાગી હતી અને અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી। જે રીતે મોબાઈલ ટાવરમાં આગ લાગી હતી ત્યારે આજુબાજુમાં જે ધુમાડાના જે ગોટા છે તે ઉડ્યા હતા અને તેના જ કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો। ત્યારે આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની પણ 2 જેટલી જે ટીમો છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફાયર વિભાગે લગભગ 2 કલાકની જહેમત બાદ જે આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને હાલની વાત કરવામાં આવે તો હાલ આગ કાબુમાં છે અને કોઈ પ્રકારની જે જાનહાનિ છે તે સામે આવી નથી। જી बिल्कुल, आभार तमाम जानकारी आपवा बदल।